એશિયા લેવલની જીત કુનેડો માર્શલ આર્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું, જેમાં 700 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં નવસારીના ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને નવસારીનું નામ રોશન કર્યું હતું. સ્પોર્ટ્સ જીત કુનેડો ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઉપક્રમે તાજેતરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કુસ્તી હોલ કાંદિવલી મુંબઈ ખાતે એશિયા લેવલની જીત કુનેડો માર્શલ આર્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેપાળ, ભૂતાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, ભારત જેવા દેશના 700 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. નવસારી જિલ્લા જીત કુનેડો એસોસિએશનના નેજા હેઠળ તાલીમ મેળવતા વિદ્યાર્થીઓમાં 5 વિદ્યાર્થીનીઓ અને 4 વિદ્યાર્થીઓ મળી કુલ 9 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓ પૈકી જાનકી રાઠોડ, પર્વ ધાનાણી, માહી મુંજાણી, માહી શિંદે, દેવ નાયકે ગોલ્ડ મેડલ તેમજ કન્વી જોશી, રીવા નાયક, ગઢવી આદિત્યએ સિલ્વર મેડલ તથા જસ બાંગડે બ્રોન્ઝ મેડલ મેળવી વિજેતા થઈ એશિયા લેવલે નવસારી, ગુજરાત તથા ભારત દેશનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓને જીત કુનેડો માર્શલ આર્ટ કોચ ઇલિયાસ શેખના માર્ગદર્શન હેઠળ વિશાલ સિરસાઠ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. સિદ્ધિ બદલ નવસારી જિલ્લા જીત કુનેડો એસોસિએશનના સભ્યો, નવસારીના રમત પ્રેમીઓ, ખેલાડીઓના વાલીઓએ આનંદની લાગણી સાથે અભિનંદન પાઠવ્યા છે. મારું નામ જાનકીબા ડિગ્રેસિંગ રાઠોડ છે. અમે હાલમાં જે મુંબઈ જીત કુનેડો ચેમ્પિયનશિપમાં ગયા હતા. અમારી નવસારી 8 જણની ટીમ હતી. એ 8 અમે 8 જણની ટીમ હતી, 8 બધાએ કાંઈક જીતીને લાવ્યા છે. એ બધા ક્રેડિટ અમારા સર અને મેમને જાય છે. અમે જે આ ગુજરાતથી મુંબઈના સફરમાં ગયા હતા તે સફર એકદમ સેફટી રહી અને અમને જે બી આયોજન હતું હોટલનું ને બધું એ બહુ જ સારું હતું. અને હું આ ગોલ્ડ મેડલ ને ટ્રોફી જે હતા એ બધા મારા સર અને મેડમને ક્રેડિટ કરું છું. નમસ્કાર, મારું નામ આદિત્ય ગઢવી છે. રિસેન્ટલી થયું છે એશિયન લેવલનું જીત કુનેડો કોમ્પિટિશન કાંદિવલીમાં, બોમ્બે. તો હું ત્યાં ગયો છું ને મને સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યું છે. ને ત્યાં પહોંચવાની સફર, ત્યાંના રૂલ્સ ને બધા જાણવામાં મને ખૂબ આનંદ થયો. ને આવો અનુભવ બધા સાથે થવું જોઈએ, મને એવું ઉમ્મીદ થાય છે. ને આ સિલ્વર મેડલનું હું ક્રેડિટ આપું છું મારા સર વિશાલ સર, કિશોર સર અને દેવ સર. થેન્ક યુ. જે સ્પોર્ટ્સ જીત કુનેડો ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઉપક્રમે હાલમાં જ મુંબઈના કાંદિવલી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રેસલિંગ હોલ ખાતે એશિયા લેવલની એક જીત કુનેડો માર્શલ આર્ટનું કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણા નવસારી જિલ્લા જીત કુનેડો એસોસિએશનના નેજા હેઠળ તાલીમ મેળવતા કુલ 5 છોકરીઓ અને 3 છોકરાઓ મળીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનના અંદરમાં 700 જેવા ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આ વિજેતા ખેલાડીઓને રમત પ્રેમીઓ, સભ્યો અને જે માર્શલ આર્ટને લગતા જે જોડાયેલા છે તેઓ દ્વારા અભિનંદનની વર્ષા વરસી રહી છે. આજે ધી નવસારી બાના ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને નવસારી જિલ્લા જીત કુનેડો એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આ જે વિજેતા ખેલાડીઓ છે એનું સન્માન સમારંભ રાખવામાં આવ્યું હતું, જેમાં નવસારી જીત કુનેડો એસોસિએશનના પ્રમુખ ઇલિયાસ શેખ, નવસારી બાના ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દેસાઈ સાહેબ, તેમજ સેક્રેટરી શ્રી નરેન્દ્રભાઈ ભાવસાર સાહેબ અને બાના ક્લબના રમત પ્રેમી સભ્યો હાજર રહીને આ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને એ લોકોને અભિનંદન આપેલ છે. ટોટલ 700 ખેલાડીઓએ ત્યાં પાર્ટિસિપેટ થયા હતા અને નવસારીમાંથી 9 ખેલાડીઓ પાર્ટિસિપેટ થયા હતા. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.